શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે। 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું। પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માસનો ગર્ભ હોવાનો ઘરસ્ફોટ થયો હતો। તે સાથે શિક્ષિકાએ સગીર સાથે અનેકવાર શરીર સંબંધ બાંધ્યો હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું। જો કે સગીરના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે ડીએનએ સેમ્પલ લેવા માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ આપવાનો બાકી છે। આ રિપોર્ટ આવે તે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે, જેથી એબોર્શન પ્રક્રિયા આજથી શરૂ થશે। પુના વિસ્તારમાં રહેતા 13 વર્ષીય સગીરનું અપહરણ, તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી। આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજિદ શેખ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગવામાં આવી હતી। આ સામે પોલીસનો અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો। જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં આપતા કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી। પોલીસની મુદ્દત અરજી મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો। ગર્ભાવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે। ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી। પોલીસે એ ગર્ભ કોના થકી છે અંગે પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો। આથી તેઓ અવારનવાર એકાંત માણતા હતા, તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે। ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે। જો કે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના ડીએનએ માટે સેમ્પલ લઈને મોકલી આપ્યા છે, જેનો રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે।